હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં હિતેશ કુમારના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખાસ લેખક સંકલન કૃષ્ણા સિસોદિયા જૂનાગઢ તારીખ 16 જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામે રહેતા ધરતીપુત્ર નટુભાઈ ચનાભાઈ ગુજરાતી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રાકૃતિક શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે। સાથે જ તેઓ ચોકલી ગામમાં લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો સંદેશો પણ આપી રહ્યા છે। નટુભાઈ ગુજરાતી છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરે છે। નટુભાઈ તેના 5 વીઘા જમીનમાં ઉત્પાદન કરેલ પ્રાકૃતિક શાકભાજીનું સીધું જ વેચાણ પ્રાકૃતિક કૃષિ હાટમાં કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં માણાવદર તાલુકાના મરમડ ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ નટુભાઈ ગુજરાતીના દેશી શાકભાજીની સરાહના કરી અને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। દર્શક મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો, ફરી મળીશું।